નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા અમારી YouTube ચેનલ ખેતીની વાતમાં આજે એક નવી વાત લઈને એક નવી જાણકારી સાથે નવી માહિતી સાથે આજે તમારી સમક્ષ આવ્યા છીએ। જ્યારે આપણે રોજ નવી માહિતી સાથે આવીએ છીએ એવી જ રીતે આજે પણ એક નવી માહિતી સાથે ઘણા બધા ખેડૂત મિત્રોની પૂછપરછ આવતી હતી, ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન કોલ આવતા હતા કે અત્યારના સમયની અંદર પિયત આપવું હોય તો ખાતર સ્વરૂપે કયું ખાતર આપવું જોઈએ અને વોટર સોલ્યુબલ સ્વરૂપે કેવા ખાતરોનો સ્પ્રે લેવો જોઈએ। ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે આવા વાતાવરણની અંદર આપણે પિયત આપવાનું હોય ત્યારે ખાસ કરીને જ્યારે આપણે જો પિયત આપવાનો સમય થઈ ગયો હોય અને હજી જો 4 થી 5 દિવસ આપણે ખમી જવાય એવું હોય, જો હજી લંબાવી શકાય એવી સ્થિતિની અંદર હોય તો આપણે એને પિયત ઊભું રાખી દેવું જોઈએ, એને લંબાવી દેવું જોઈએ। પહેલી વાત તો આ કરવી જોઈએ। સૌથી સરળમાં સરળ આ છે, કારણ કે આપણે જ્યારે વાતાવરણને જાણીએ છીએ, આજે જીરાની અંદર લીલા સુકારાનો પ્રશ્ન આવ્યો છે અને ખાસ કરીને આપણે આગળ ચણાની વાત કરી છે, જે ચણાની અંદર જે નીચેથી પીળીઓ અને જાંબુડીઓ શરૂ થયો છે અને સુકાનો પ્રશ્ન આવ્યો છે, તો આ વાતાવરણના હિસાબે જ છે। જેને જે ખેડૂત મિત્રોએ નજીકના સમયમાં પિયત આપ્યા છે ચણાની અંદર ખાસ કરીને, એને આપણે મિત્રો ખાસ આપણે આ પ્રોબ્લેમ આંખો દેખાય છે અને ખાસ આપણે એનો અનુભવ કરી રહ્યા છીએ। તો ખાસ કરીને આપણે પિયતમાં ખમી જવું જોઈએ અને જો પિયત આપવાનો સમય થઈ જ ગયો છે, હવે વધારે તાણ પડી જ ગઈ છે આપણા પાકને, રવિ પાકને, તો ખાતર સ્વરૂપે જો આપણે ધાણાની અંદર વાત કરીએ તો આપણે એને એક 16 ગુઠાના વીઘા પ્રમાણે 10 કિલો રૂપે આપણે એને 10 કિલો લેખે પ્રતિ વીઘા પ્રમાણે એને યુરિયા આપી શકીએ છીએ અને એની સાથે ઝીંક ડબલ, એટલે કે જેની અંદર ઝીંક, ભેરસ, બોરોન, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એવો 5 નંબરનો ગ્રેડ સરકાર માન્ય આવે છે, જે ઝીંક ડબલ આકાશ કંપનીનું આવે છે। આ ગ્રેડ તમે સાથે નાખી દેશો તો સારામાં સારા રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ। અને ખાસ જો યુરિયા સાથે આપણે મૈકોરાજા મિક્સ કરી શકીએ તો 1 વીઘા દીઠ 1.5 થી 2 કિલો મૈકોરાજા પણ આપી દેવું જોઈએ। આ ન નાખવું હોય તો 5 તારા પોટાશ, જે સલ્ફર 85% WP આવે છે, જે ડસ્ટિંગ પાવડર આવે છે, એને પણ મિક્સ કરીને આપણે આપી શકીએ છીએ। ત્યારબાદ એમોનિયમ સલ્ફેટ, જેને આપણે એમોનિયા નામથી આપણે ઓળખીએ છીએ, જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર આવે છે, એ પણ તમે એની સાથે આપી શકો છો, નાઇટ્રોજન સાથે, યુરિયા સાથે। ત્યાર પછીની વાત કરીએ તો યુરિયા સાથે આપણે જે સુમિલ કંપનીનું, જેની અંદર ઝીંક અને સલ્ફર આવે છે, તમે આ પણ 1.5 કિલો લખે 1 વીઘાની અંદર તમે આ પણ એની સાથે મિક્સ કરીને આપી શકો છો। આવા પ્રકારના ખાતર યુરિયાની સાથે આપવાનું કારણ શું, આપણે ઈ સમજવાનું છે। હુકામ યુરિયાની સાથે, હુકામ નાઇટ્રોજનની સાથે આવા બધા ખાતરો મિક્સ કરવાનું અમે અત્યારે માહિતી આપી રહ્યા છે। શું કામ આપણે ખેડૂત મિત્રોને ભલામણો કરી રહ્યા છે? જો એની વાત કરીએ તો નાઇટ્રોજન આપણે ગ્રોથ માટે, જે ધાણાના પાકને ખાસ કરીને ગ્રોથ માટે અને ઘઉંના પાકને, આ બે પાકને ગ્રોથ માટે નાઇટ્રોજન શરૂઆતી દોરમાં જ્યારે વિકાસની અવસ્થાએ જ્યારે આપણો પાક હોય છે ત્યારે એને નાઇટ્રોજન આપવું ખૂબ જ જરૂરી હોય છે। અને ત્યારબાદ મેં જે ખાતરોની વાત કરી, જેમ કે ઝીંક ડબલ, જેમ કે ઝીંક સલ્ફર, જેમ કે એમોનિયમ સલ્ફેટ, જેમ કે મૈકોરાજા, જે જૈવિક બેક્ટેરિયલ છે, જે એ પણ આપણે સારામાં સારું આપણે નીચેથી આપી અને આપણે સારામાં સારા જે આપણા ખાતરના તત્વો જે જમીનની અંદર પડ્યા છે એ લઈ અને આપણા છોડને આપે તો આ જૈવિક કંટ્રોલ પણ કરી શકીએ છીએ। પણ જે ખાતરો નાઇટ્રોજન સાથે, જે ખાતરો જે જમીનની અંદરથી ભેજ શક્તિ જે ઉપાડે છે, મતલબમાં ભેજને સંગ્રહ કરવાની શક્તિ જેનામાં વધારે છે, ભેજ ઉપાડી લેવાની શક્તિ વધારે છે, જેથી એવા ખાતરો આપવા જોઈએ જેથી કરીને આપણા પાકને વધારે પ્રમાણમાં ભેજ લાગી ન જાય અને ફંગસ ડેવલપ આપણા પાકની અંદર ન થાય। એ ગમે તે પાક હોય, એ પછી ધાણા હોય, જીરું હોય, ચણા હોય, ઘઉં હોય, લસણ હોય, ડુંગળી હોય, ગમે તે રવિ પાક હોય, આ બધાની અંદર આવા પ્રકારના ખાતરો આપણે મિક્સ કરી અને જો ખાતર વ્યવસ્થાપન આપીએ તો પિયત વ્યવસ્થાપનના ભાગરૂપે જે ફંગલ આપણે પાકની અંદર ડેવલપ થવી જોઈએ એ ન થાય। અને ખાસ એમની સાથે સારામાં સારા ફૂગનાશકો અત્યારે અવશ્ય પાવા જોઈએ। જો આ સમયની અંદર પિયત આપવું હોય, તો આ વાતાવરણની અંદર જો પિયત આપવું હોય તો આપણે જેને અંદર સુકારાના પ્રશ્નો ખાસ આવતા હોય છે એવા થાયોફિનાઇટ મિથાઇલ પણ ફંજીસાઇડ તરીકે તમે નીચેથી આપી શકો છો। આપણે આગળ વાત કરી ચૂક્યા છે કોપરની, તો તમે બ્લુ કોપરનો પટ મારી ખાતર સાથે પણ આપી શકો છો। તમે એવું જ મેટાલેક્સિલ અથવા તો મેટાલેક્સિલ મેન્કોજેબ પણ આપી શકો છો। આવા કોઈ પણ સારામાં સારા ફૂગનાશકનો પટ આપી અને જ ખાતર આપવું જોઈએ, પછી જ પિયત આપવું જોઈએ।
તો આ ભલામણ ખાસમાં ખાસ ખેડૂત મિત્રોને માહિતગાર કરવા માટે આજે આપણી સમક્ષ આવ્યા હતા. અને ત્યાર પછી આપણે ઘઉંની વાત કરીએ, ચણાની વાત કરીએ એ પહેલા અમારી YouTube ચેનલ ખેતીની વાતમાં જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, અમારી ચેનલને દરરોજ અમારા વિડીયોને લાઈક આપે છે અને સબસ્ક્રાઇબ આપે છે અને અન્ય ગ્રુપોની અંદર જે શેર કરે છે, એવા ખેડૂત મિત્રોને અમારા અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને ખૂબ જ આનંદ થાય છે કે તમારો સપોર્ટ પૂરેપૂરો મળી રહ્યો છે અને બહુ ટૂંકા ગાળાની અંદર અમારી YouTube ચેનલ આગળ વધી રહી છે. આ તમારા સાથ અને સહકાર વગર અશક્ય છે. તો આ ફરી એકવાર તમારો ખૂબ ખૂબ અભિનંદન સાથે અમે આભાર માનીએ છીએ. અને આપણે આગળ ચણા અને જો ઘઉંની અને જીરાની આની વાત કરીએ ખાતર વ્યવસ્થાપનમાં, તો અત્યારે જો એકી સાથે કહી દેવામાં આવે તો મેં જે આગળ કીધા એવા જે જમીનની અંદરથી જે ભેજ ઉપાડી લે, જેને ભેજને ખેંચી લે અને આપણા પાકની અંદર ભેજ ઓછો રહે, જે પિયત આપવું છે એને, અને ફંગસ ન ડેવલપ થાય એવા ખાતરો આપવા જોઈએ. અને ખાસ કરીને અલગ અલગ ખેડૂત મિત્રોને અલગ અલગ જમીન હોવાથી આપણે આગળ વાત કરી છે એમ કે ભાઈ અલગ અલગ જરૂરિયાત હોય છે. તો ખાસ અમારા ફોન નંબર, અમારો મોબાઈલ નંબર છે 99259 05742. અમારી પેઢીનું નામ છે, અમારા એગ્રોનું નામ છે, અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ. અને અમારા વિડીયોની અંદર નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો જ હોય છે. ઘણા ખેડૂત મિત્રો કોન્ટેક્ટ કરી અને અમારી માહિતી લે છે, ખૂબ આનંદ થાય છે અને અમને માહિતી આપતા પણ આનંદ થાય છે અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ થાય છે, ઘણી બધી માહિતી રૂપે એને ફાયદારૂપ થાય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ, અમારું સ્લોગન છે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન. તો આને જો આપણે આ કરવું છે તો એકાબીજા પાસેથી સલાહ લેવી પડશે, એકાબીજાને સલાહ સૂચન કરવું પડશે, એકાબીજાને પૂછવું પડશે. આવું જાણી જોઈ અને મેન્ટલ કરી અને જો આપણે ખેતીની અંદર આગળ વધતા રહીશું, રવિ પાકની અંદર આગળ વધતા રહીશું મિત્રો, તો જ આપણે ઓછા ખર્ચે વધારે નફો લઈ શકશું. ખાસ હવે આવા ને આવા અમારા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક આપી દેજો અને ખાસ મિત્રો આ માહિતી અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો, જેથી કરીને આપણા જ જેવા આપણા ખેડૂત ભાઈઓને આ માહિતી મળતી રહે અને ઉપયોગી નીવડતી રહે. ખાસ આજની વાતમાં, અમારી ખેતીની વાતમાં આટલું જ કહેવાનું હતું. જય હિન્દ, જય ભારત.